दो बॉल दो रन। अरे कीर्ति भाई एक पंखा दे दो ना यार इतना। डेड बॉल છે रन नहीं है, रन नहीं है, डॉट बॉल है सर। डेड बॉल नहीं, डॉट बॉल। डॉट बॉल છે માફ કરજો डेलिब्रेट था। डेलिब्रेट डेलिब्रेट है, बॉल काउंट है बोलो। बॉल काउंट છે रन नहीं है। રન નથી टू गो। બે બોલ બાકી છે ત્રણ રન आता कोण आहे 05 શૈલેષ બીજી ઓવર લઈને સજ્જ આ વખતે કટ કરવાનો પ્રયાસ હતો ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો ફક્ત દિશા બતાવવાનો પ્રયત્ન પરંતુ બોલ અને બેટનો સંપર્ક થયો નહીં બીજી ઓવર પ્રગતિ પર ચાલુ થઈ ગઈ શૈલેષ બોલિંગ માટે તૈયાર જનક અને પરેશ આ વખતે પુલ કર્યો છે સક્સેસફુલ થાય છે કે શું અને ચોકો વલ્લભ એલ્યુમિનિયમ ચોકો સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે સ્કોર પહોંચી ગયો 7 પર પહોંચી ગયો છે ધીરે ધીરે બટ સ્લોલી બટ શોલી બટ 7 રન થઈ ગયા છે ઓ આ વખતે ફરી એકવાર સ્લોક સ્વીપ જોવા મળ્યો અને આ વખતે 6 કે પટેલ 6 જોવા મળ્યો પેલા ચોકો જોવા મળ્યો વલ્લભ ત્યારબાદ કે પટેલ 6 જોવા મળ્યો બધું જોવા મળે છે સ્કોર થઈ ગયો 13 આ વખતે પણ ઇનસાઇડ આઉટ કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી વલ્લભ એલ્યુમિનિયમ ચોકો સુપર શોટ ફક્ત દર્શક બનીને જોતા રહો બોલ પાછો આપવો પડશે તમારે ઓવરપિચ બોલ હતો ફક્ત દિશા બતાડી દશા બગાડી સ્કોર થઈ ગયો 17 આ વખતે હલકાતોથી રમવાનો પ્રયાસ છે સિંગલ ચોરી લીધો વાહ શું વાત છે આઈ કોર્ડિનેશન જુઓ કેટલું સારું છે યસ નો અને વેટ આ શબ્દનો વારે વારે વાપર કરવો પડશે અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો તો રન ચોરી લીધો 1 સ્કોર થઈ ગયો 18 આ વખતે મોટો વટકો મારવાનો પ્રયાસ છે ઓ સુંદર ફિલ્ડિંગ ડીપ પર જોવા મળી સ્ક્વેર લેગના ક્ષેત્રમાં કોશિશ જરૂર કરી હતી પરંતુ 1 રન મળશે 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19 રન થયા
કીર્તિ આવે આવે આવી ગયું બાકી છે આવી ગયું જમવાનું જાય છે ને કીર્તિ શોર્ટ હતો કાંઈ ફોન કરજો મને શોર્ટ હતો तेरा बाकी है ना ક્યાં बाकी है ना खाने પૂછ્યું તો का ફોન खाना કરજો क्या है मैं खा लिया हाँ તમે ખાઈ લીધું શૈલેષ ને હા શૈલેષ ના ના 1 મિનિટ આમાં કન્ફર્મ કરું દે 3 નંબર મનીષ પાંચેરિયા મનીષ આવ્યા છે બોલિંગ માટે ત્રીજી ઓવર લઈને અને જબરદસ્ત અહીંયા માત્ર પાર્ટનરશિપ જોવા મળી છે બંને બેટરો પાસેથી. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે, કીપર આવે છે. ઓહ, પહેલે તુમમાં તો લખનઉની ગાડી નીકળી ગઈ હતી ભાઈ. બોલ હવામાં હતો, કોશિશ કરી હતી કે પહેલા કોલ આપવો જોઈએ, જો કોલ ન આપ્યો તો આ કેચ છૂટી છે. તારીખ ફેબ્રુઆરી છે 52 વર્ષે ઓનર હતા મને ઓહ, કટ શોટ છે આ વખતે ગેપમાં છે, સુંદર શોટ, બોલ ઉભો રહેશે નહીં, બોલ નીકળી જશે. આઉટફિલ્ડ તેજ છે એટલે વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો 24. આ વખતે સરસ બોલ, અમ્પાયર અમારી તરફ વળ્યા, વ્હાઇટ બોલ. યા અમ્પાયરનો નિર્ણય એક પથ્થરની લકીર બરાબર છે. અમ્પાયરે જે નિર્ણય આપ્યો, કોર્ટે જે નિર્ણય આપ્યો એ માનવો પડશે બોસ. તમારે કાંઈ સુપ્રીમ કોર્ટમાં લઈ જવું પડે. આ વખતે અહીંયા પુલ કરવાનો પ્રયાસ હતો, સીધો મોઢા પર બોલ હતો, કોશિશ જરૂર કરી હતી થોડો બાઉન્સ નાખવાનો, થોડા પેસથી બીટ કર્યા. ઓ, આ વખતે બહુ સરસ બોલ, ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો, કટ કરવાનો પ્રયાસ પરંતુ કોઈ રન આવ્યો નહીં. ડોટ બોલ આવી રહ્યો છે. સ્કોર થયો 25. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે પણ બહુ સરસ બોલ હતો, લેમન કટ લાગી છે, વિકેટની પાછળ સ્ક્વેર લેગ પર બોલ ગયો છે, એક સિંગલ આવ્યો, સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર થઈ ગયો તે 26 રન પર પહોંચી ગયો છે અને બહુ સારો સ્કોર જોવા મળી રહ્યો છે. વિકેટ હજી કોઈ પણ પડ્યો નથી, એ સારી વાત છે. AK-47 વિધાઉટ લોસ. આ વખતે ખૂબ જ વાર વ્હાઇટ બોલ, એક રન મળશે વ્હાઇટ બોલના રૂપમાં. રન આવી રહ્યા છે, રન બની રહ્યા છે, વાઇડ હોય, નો હોય, બાય હોય, લેગ બાય હોય તો રન કાઉન્ટ થાય છે, તો રન આવી રહ્યા છે. આ વખતે રન લેવાનો પ્રયાસ હતો, પેલા આવ્યા પછી પાછા ઘરે ગયા અને ઓવરની સમાપ્તિ 3 ઓવર 27 રન વગર કોઈ નુકસાને. 3 ઓવર 27. આ વખતે સારો શોટ જોવા મળ્યો, બોલ હવામાં તો લોંગ ઓન અને લોંગ ઓફ આવી રહ્યા છે, બહુ જ વેગે આવ્યા. ત્યાં સુધી સમય હતો 2 રન પૂરો કરવાનો. બહુ સુંદર. पीछे डाल दो ઓ, બોલ હવામાં છે, મોકો છે. ઓ માય ગોડ,
ચોકો જોવા મળ્યો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. મોકો હતો કેચ લેવાનો, પરંતુ કેચ અહીંયા પડતો મૂક્યો છે એક જીવદયા કરી. અલ હબીબી वल्लाह तो क्या करती आपण लास्ट टाइम 31 ला भेटलेलो ना तुझ्या घरी जाताना. ઓ સુંદર ફટકો છે આ વખતે. ડીપ પર બોલ ગયો છે. બોલને રોકવાનો પ્રયાસ હતો, બીજા માટે દોડી ગયા છે. 2 રન આરામથી ચોરી લીધા. संध्याकाळी घरी गेलेलो 5-6 वाजता. इथनं काही कुठं गेलेलो नाही. माझ्या अंदाज असा येतोय की आपण नारंगीला होतो काय. नारंगीला नाही. સરસ શોટ આ વખતે. હા तिथेच असेल. લેગ બાયનો ઇશારો. એક લેગ બાયના સ્વરૂપમાં રન મળી રહ્યો છે. રન જેમ પણ આવે કબૂલ હશે. સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો તે 37 વગર કોઈ નુકસાની. સારી એવી પાર્ટનરશિપ આપણને જોવા મળી છે, બહુ સરસ મજાની. આ વખતે પુલ કરવાનો પ્રયાસ છે. બોલ ફાઇન લેગની દિશામાં જઈ રહ્યો છે. એક વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. 4 ઓવરમાં 41 રન થયા છે, વગર કોઈ નુકસાન. 41 રન. आ गया फिर से मनीष पाशेरिया. મનીષ આવે છે ફરી એકવાર 5મી ઓવર લઈને. પોતાની બીજી અને ટીમ માટે 5મી. પહેલી ઓવરમાં 8 રન આવ્યા હતા. સ્કોર થઈ ગયો 42. સ્કોર 42. ઓ આ વખતે બહુ સારો બોલ હતો. બોલની ફક્ત દિશા બતાવી. ડીપ પોઈન્ટ પર 1 રન પૂરો કર્યો. બીજાની દબાણ 2 રન ચોરી લીધા ભાઈ, ચોરી લીધા. સ્કોર થઈ ગયો 44. 2 ચોકડા 44. બહુ બહુમૂલ્ય સાજેદારી જોવા મળી રહી છે. જનક રમી રહ્યા છે તે 36 પર અને પરેશ રમી રહ્યા 4 પર. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. આ વખતે ફટકો સારો છે. હવામાં રનઆઉટનો ચાન્સ અને RUNOUT આવજો. રનઆઉટ ના રૂપમાં પહેલું વિકેટ મળ્યું. સફળતા મળી પણ લેટ મળી, પરંતુ દેરાએ દુરુસ્તાએ ઘરમાં તો આવ્યા પાછા ને રનઆઉટ પણ લીધો અને એક જબરદસ્ત મોટો વિકેટ લીધો. જનક આઉટ. જનક નામના વાવાઝોડું મેદાનની બહાર. જનકભાઈ જબરદસ્ત ઇનિંગ્સ રમ્યા.
ટીમને છાજે એવી ઇનિંગ અને परेश पीयूष नरेश नरेश भी है हर्षित भी है अरे इधर कोने में रखो रख दो ना કોણ આલા एक नंबर हर्षद उसके हर्षद बाजू में दो एक साथ साथ में हो जाएगा स्पीकर हाँ उधर रख दो ઓ આ વખતે ફટકો સારો છે વ્હાઇટ બોલનો ઇશારો એક સિંગલ આવશે સિંગલના સહારે સ્કોરનો ઇજાફો થયો સ્કોર થયો 45-45 આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો લેગ સ્ટમ્પની બહાર બોલ છે જોવાનું રહેશે કુછ નહીં ડોટ બોલ 5 ઓવર પછી 45 રન થયા છે વિકેટનું પતન માત્ર એક બે ઓવરની રમત બાકી છે સ્ટીલ 2 overs to go of the AK-47 inning પાછળ મને લાગ્યું કે લગાડી દીધો હશે પાછળ ગયો હશે લાંબો ઢીલો કરો ને બે નાળીઓ પાછળ રાખો એક ઘોડો જોઈએ સુંદર શોટ આ વખતે મિડ વિકેટ પર બોલ ગયો છે આ વખતે વ્હાઇટ બોલ છે हेलो कमलेश अरे मैंने वो टूर्नामेंट क्रिएट ही नहीं किया है अरे मतलब उधर उन लोग ने कुछ डेटा दिया ही नहीं अपने पास हाँ तो उधर जाके ना उसको टूर्नामेंट क्रिएट करने को बोलो मीरा रोड का मोरिया करके कैसे है उधर हाँ वो लोग बताएंगे डेटा भी देंगे मुझे मेरे पास डेटा ही नहीं आया उनका तो मतलब नहीं बनेगा ना क्या बनाऊँ સરસ શોટ બોલ હવામાં છે મોકો બની શકે છે પરંતુ નહીં तो आप क्रिएट करो और मुझे भी आगे स्कोरर करके એક સિંગલ આવશે હિતેશ હતા ત્યાં જર્સી નંબર 07 આ વખતે અપીલ કરવામાં આવ્યું ઉત્સાહ વધારે વિશ્વાસ ઓછો સ્કોર થઈ ગયો તે 49 છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે AK-47 ની ઇનિંગ્સથી બોલ હવામાં અને આ વખતે બોલ હવાની સાથે થોડુંક અને એકદમ ઉપર સોરસ દાદા પણ માથે હતા આંખીઓ સામે આવી ગયા હતા પરંતુ કેચ લેવાની નહીં ગરમી છે પાણી પીતા રહેજો ડિહાઇડ્રેશન ન થાય ગરમી છે ઠંડીના દિવસોમાં પણ આપણને બપોરના ગરમી જોવા મળી લીંબુ પાણી છે પાણી પીતા રહેજો એનર્જી ડ્રિંક્સ પીતા રહેજો પાણી લાવો
નાનકડું વિરામ લઈએ છીએ. જેવી મેચ ચાલુ થાય ફરી એકવાર તમારી સમક્ષ હાજર થશું. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL પ્રીમિયર લીગ 2025 અને 7મો સંસ્કરણ આપ જોઈ રહ્યા છો. સ્કોર થઈ ગયો છે ધંધા ચાલુ કરા ધંધા 51. 51 એક બોલ બાકી है. 51 एक विकेट. ये सतीश पटेल का एक बॉल बाकी સતીશ પટેલ એક બોલ બાકી છે. रिलेशन पण खराब होतं माझं. ઓહ કડક શોટ છે. બોલ હવામાં મોકો બની શકે છે. ઓ કેચ લેવા ગયા નહીં પરંતુ પાછળ હટ્યા. 2 રન ચોરી લીધો. કેચનો પ્રયત્ન કરવો જોઈતો હતો. જો કેચ લીધો હોત તો વિકેટ તમને મળી ગયો હોત. હવે માત્ર ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો 53. 53 રન થઈ ગયા છે. हर चश्मा पहनने वाला अच्छा इंसान नहीं रहता है. अब मेरे सामने दिखती नहीं. और चश्मे पहनने वाला अच्छा इंसान नहीं रहता. हाँ और हर बिना चश्मा पहनने वाला अरे क्या
આ વખતે ફટકો સારો છે. બોલ હા એક લોંગ ઓન ની तरफ बॉल गयो છે. एक सिंगल फील्डर है ना बॉल सही से देख ही नहीं पाएगा. अपने को देखो ना ये होने के बाद भी अपन आसमान नहीं देख पा रहे हैं. સ્કોર થઈ ગયો 54 રન. लास्ट 5 बॉल છેલ્લા 5 બોલની રમત બાકી. ઓ પુલ કર્યો છે આ વખતે પરંતુ સક્સેસ થયા નહીં. સફળ થઈને રમવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક બહુ સારી બોલિંગ જોઈએ કે સફળ થાય છે કે એકદમ પેસ વધારે બોલનો. રુદ્રા અને એપલ જેમ્સ તૈયારી ટોસ માટે આવી જાય. ચોકો જોવા મળ્યો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો 58 રન થઈ ગયા છે. अरे 2000 and ऐसा मेरा 1 साल पड़ा है. નહીં બીજી ટીમ્સ કરે છે. રજિસ્ટ્રેશન ચાલુ હશે કદાચ. 6 રન જોવા મળ્યા. કે પટેલ સિક્સર જોવા મળી રહ્યો છે. જબરદસ્ત શોટ. शेवटचा चेंडू हा 65 રન. लास्ट बॉल ऑफ द इनिंग. ઇનિંગ્સનો આ છેલ્લો ઓવર અને છેલ્લો બોલ. AK-47 ને બેટિંગ માટેનું આમંત્રણ આપ્યું તો ટોસ જીત્યો તો SS સુપર કિંગે. હા એ ફર્સ્ટ ઇનિંગ बॉल उठला जाने बोला परेश रावल वो मछली खा गया ना तेरी पास फुल एक दवा. ચાલો થોડી ઝડપ રાખો. એક બોલ બાકી છે મેચનો. પ્લીઝ થોડી ઝડપ રાખજો. સિક્સર दिला सिक्सर दिला. हा घेतला मी सहा किती चालू झाले माहितीये 31 मिनिटं झाली 31 मिनिटं 31 મિનિટ થઈ ગઈ છે. તમે एक इनिंग હા લીધો. તે ચાલે 65 થઈ ગયા. 65 65. ઓ આ વખતે બોલ હવામાં છે. કીપર આવે છે. ફાઇન લેગના ફિલ્ડર. ઓહો કેચ પડતો મૂક્યો. 2 રન ચોરી લીધા. ત્રીજા માટે જાય છે કે શું? બોલ સામે લાગશે એટલે બોલ્ડ હવે ઓ યસ. ओव्हर झाली ना આ વખતે ફૂલ ટચ બોલ હતો. ગેપમાં છે જોવાનું રહેશે. અને આજે એક સિક્સર જોવા મળ્યો. કે પટેલ સિક્સર જોવા મળ્યો. ते 2 रन घ्यायचे त्या 6
રન થયા છે AK-47 અને 72 ટુ ઇન 72 રન 72 રન. બોતેર બોતેર इधर आओ ना. गलत नहीं हुआ है सर. ચાલો ચાલો 73 રન કરવાના છે. ચાલો ચાલો ફિલ્ડિંગ આવડે થોડું ફાસ્ટ કરો. ચાલો રુદ્રા 11 અને એપલ જેમ્સ. રુદ્રા 11 અને એપલ જેમ્સ. તો હવે તો પછી એનું ટોસ तो जो दो गिर रहा था ना, वो दो बीच में नहीं था, दो सिक्स में बीच में. यहाँ मैचेस है ना આપણે એ જ.
हितेशभाई आणि तो आपला भाई भाई स्ट्राइक पे कौन है एनी आइडिया लेकिन बीच में सवाल दिया दिया है आनु नाम मनीष थैंक यू गायब क्या है खबर नहीं मुझे ये नंबर बॉलर है 05 એમ નહીં जनक जनक दियोरा ओके પેલો બોલ આ વખતે ગેપ ગલીમાં રમવાનો પ્રયાસ ના પડી કોઈ જોર જબરદસ્ત વાળો રન લેવો નથી 73 રન કરવાના છે અહીંયા માત્ર એસએસ સુપર કિંગને જોવાનું રહેશે સુપર કિંગ કેવી રીતે બેટિંગ કરે છે અને ટીમને જીતની દહેલીજ પર લઈ જાય છે કે નહીં એ જોવાનું રહેશે બંને જબરદસ્ત બેટ્સમેન મનીષ અને હિતેશ આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો પેનલ સ્પિન જોવા મળ્યું એક સિંગલ ચોરી લીધો રન લીધો નથી પગ પર બોલ લાગ્યો તો એક સ્પિરિટ બતાવી કે એમને ખબર છે કે લેધર બોલ ક્રિકેટ રમે છે આ બંને જણા અને સારું ક્રિકેટ રમે છે एप्पल છે ને હા એપલ જેમ્સ એપલ જેમ્સના કેપ્ટન આવી જાય અને રુદ્ર 11 બંને ટીમો આવી જાય આ વખતે ફટકો સારો છે બોલ એકદમ સરપટ જાય છે ડીપ વાઇડિશ લોંગ ઓન પર ડીવી ક્યાં ગયો ડીવી આ વખતે બહુ સરસ બોલ હતો એકદમ નીચે રહ્યો મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો ક્યાંક ને ક્યાંક સંપર્ક થયો નહીં સારો બોલ જોવા મળ્યો અહીંયા માત્ર જનકનો બહુ સારી બોલિંગ બંને બેટ્સમેનો કેપેબલ છે મોટા ફટકા મારવામાં પરંતુ ક્યાંક ને ક્યાંક જનકે રોકી રાખે છે આ વખતે બોલ હવામાં છે ફિલ્ડર એની નીચે પરંતુ બહુ દૂર છે અહીંયા માત્ર ચોકો જોવા મળે છે કે શું ઓહ સુંદર ફિલ્ડિંગ જોવા મળી 2 રન બચાવ્યા જબરદસ્ત ફિલ્ડિંગ જોવા મળી ઉડી મારી અને જ્યાં 4 હતા ત્યાં 2 માં તબદીલ કરી નાખ્યા આ વખતે ઓ લેમન કટ લાગી છે શોર્ટ ફાઈડ લેગ પર ભાગશાળી રહ્યા કે સ્ટમ્પને બોલ લાગ્યો નહીં એકદમ નજદીકથી ગયો તો બોલ એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 5 વગર કોઈ નુકસાને એક સારી એવી શરૂઆત અને સારી બોલિંગ જનકની જોવા મળી કિફાયતી રન 5 રનની ઓવર ખાલી અને બહુ સરસ વિકેટ આવ્યો નહીં પરંતુ થોડાક ભાગશાળી રહ્યા જનક પણ વિકેટ મળ્યો નહીં થોડું લક બેટરને સાથ પણ છે કોને બોલર 24 બોલિંગ માટે અભય આ વખતે ઓફ સ્ટમ્પની ખૂબ જ પાર બોલ છે વ્હાઇટ બોલનો ઇશારો અમ્પાયર અમારી તરફ વળી રહ્યા છે એક એક્સ્ટ્રાનો રન આપ્યો છે આ એક્સ્ટ્રાના રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 6 સ્લોલી પણ શોલી 6 રન બની ગયા છે આ વખતે ક્રોસ બેટેડ શોટ છે બોલ હવામાં ઓહ એક હાથે કેચને પકડ્યો છે અને ફક્ત જોતા રહી ગયા બેટર જોતા રહી ગયા કે આ શું થઈ ગયું ક્યાંથી ક્યાં હતા અર્શ પરથી ફર્શ પર આવી ગયા અને વિકેટ મળ્યો છે મોટો અહીંયા માત્ર અભયને મળતી સફળતા મોટો વિકેટ મનીષના રૂપમાં જબરદસ્ત વિકેટ મળ્યો છે અભયને કોન્ફિડન્સ લેવલ હાઈ થઈ ગયો છે હવે 73 રનનો ટાર્ગેટ છે લક્ષ્ય મોટું છે અઘરું ચઢાણ છે પરંતુ ચઢાણ ચડવું પડશે લડાઈ લડવી પડશે શૈલેષ નવા બેટર છે
બોલ. ચાલો ત્યારે એક નો બોલ બી આવ્યો છે, તો સોના કરતા ઘણામાં મોંઘી થઈ ગઈ. એક રન આવ્યો નો બોલનો, રન મળશે. અમ્પાયરનો નિર્ણય એટલે પથ્થરની લકીર છે, એટલે અમ્પાયરે નિર્ણય આપ્યો પાછો નાખે છે. આ વખતે બોલ એજ લાગી છે, ગલીની તરફથી બોલ ફરતો ફરતો જાય છે. ફ્રી હિટ હતો, ફ્રી હિટ તો લેવો પડશે. સ્કોર થઈ ગયો 8. આ વખતે કડાકે એકદમ ચાબુક શોટ છે, ગેપમાં છે. જોવાનું રહેશે શું થાય છે. બાઉન્ડ્રી લાઇનની અંદર રોકવામાં હવાથી બોલ પાછો આવી રહી છે. જે હવાની અસર છે એ અસર અત્યારે બોલ પર પડી રહી છે. ફટકા તાકાત હતી, તાકાતમાં નજાકત પણ હતી, પરંતુ બોલ ગયો નહીં. એક જ રન લીધો. આ વખતે રિવર્સ રમવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક મોટો ફટકો મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓ સરસ શોટ. આ વખતે ડીપ એક્સ્ટ્રા કવર પર ફિલ્ટર ગયા છે. એક સિંગલ જ મળશે. કોઈ મોટો સ્કોર, મોટા ચોકા કે સિક્સર જોવા નથી મળ્યા. એક વિકેટ મનીષના રૂપમાં આઉટ થઈને પાછા ફરી ગયા છે. બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. અભય જબરદસ્ત બોલિંગ જોવા મળી છે. AK-47 ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ. આગળ નીકળ્યા, આ વખતે હવામાં છે અને અહીંયા મોકો હતો. સુંદર કેચ પકડ્યો અહીંયા નરેશે બહુ જબરદસ્ત કેચ પકડ્યો અને બેટરને પાછું જવા પર મજબૂર કરી દીધા. થોડો મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, ક્યાંક ને ક્યાંક ટોપે જ લાગ્યું અને હિતેશભાઈ આઉટ થઈને પાછા ફરી ગયા. 2 ઓવરની સમાપ્તિ બાદ 10 રન અને 2 વિકેટ. 10 for 2 after 2 overs by SS Super King. ઉમેશ બેટર ના બોલર. થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખો બોલિંગ ટીમ, થોડી ઝડપ રાખજો. સમયનો અભાવ છે. હજી 3 મેચ 2 મેચ થશે, કારણ કે ત્રીજી મેચ 9 મિનિટ આઉટફુલ લાગે છે. ટોટલ 9 મેચ છે આજે, પરંતુ ડાઉટફુલ લાગે છે કારણ કે સમયનો અભાવ છે આપણી પાસે. સમયનો વ્યર્થ નહીં કરો પ્લીઝ. આ વખતે સરસ શોટ લોંગ ઓનની તરફ. એક જ રન મળશે. રન મોટા જોઈએ છે, કરવા છે મોટા 73 રન, પરંતુ ક્યાંક ને ક્યાંક બોલરોએ બહુ કાબિલિયત બતાવી છે. આ વખતે સરસ શોટ હતો, ફક્ત દિશા બતાવી. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. પહેલો રન વેગી લીધો, બીજા માટે દોડ અને પૂરો કરી લીધો. બહુ સુંદર રનિંગ. 1 ને 2 માં તબદીલ કર્યા. યસ, નો અને વેટ આ શબ્દોનો વારે વારે વાપર કર્યો.
આ વખતે ડોટ બોલ. मध्ये यायचं त्याला जाताना कुठं आता लेटर સરસ શોટ આ વખતે ચોકો જોવા મળ્યો. વલ્લભ એલ્યુમિનિયમમાં ચોકો જોવા મળી રહ્યો છે. हे घेतला रन સરસ શોટ બોલ હવામાં કોશિશ ન કરી. ઓ નો. તમે અડી ગયા ભાઈ. નિકીભાઈ અડી ગયા હતા લાઈનને એટલે ચોકો આપ્યો. સ્કોર 23 રન 3 ઓવર 23. 24 માં 50 રન. 24 બોલ અને 50 રનનું સમીકરણ બની રહ્યું છે. 24 બોલ અને 50 રન. એસએસ સુપર કિંગે હવે પોતાનો સુપર વાળો પાવર બતાવવો પડશે. સુપરથી બી ઉપર બેટિંગ કરવી પડશે. જો આ મેચને જીતવી છે તો બેટિંગમાં પોતાનો ક્લાસ અને નિખાર બતાવવો પડશે. બોલર ઓ આ વખતે ફૂલ કર્યું છે હવામાં. ઓહ અહીંયા વિકેટ. અભય આવ્યા. અભય વિકેટ લાવ્યા. થોડી મોજ કરાવી દીધી. સુંદર કેચ ભાઈ જનક. બહુ સુંદર. અભયની બોલિંગ એટલે ધારદાર બોલિંગ જોવા મળી. વિકેટ અભય આવે છે ત્યારે જ પડે છે ને અભયના હાથમાં કંઈક ને કંઈક જાદુ છે. આજે શનિવારનો દિવસ છે. હનુમાન દાદાને તેલ ચડાવ્યું છે. આ વખતે બોલ ફક્ત ગાઈડ કર્યો છે. સ્ક્વેર લેગ પર એક સિંગલ આવશે આરામથી. સેન્સેબલ 73 રનનું લક્ષ્ય છે. કફરું જરૂર છે પરંતુ બેટિંગમાં થોડોક ધાર લાવવી પડશે. પરંતુ અહીંયા માત્ર અભય પોતાની બોલિંગમાં ધાર બતાવી રહ્યા છે. એકાગ્રતા બતાવી રહ્યા છે. લાઇન અને લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે. આ વખતે કટ કરે છે બોલને. ચોકા માટે બોલ નીકળી ગયો છે. સુંદર ફટકો જોવા મળ્યો. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. બહુ સુંદર ફટકો જોવા મળ્યો. 20 બોલમાં 43 રનની જરૂર.
20 બોલ અને 43 રન સમીકરણ એવું કંઈક બની રહ્યું છે. આ વખતે બહુ સરસ બોલ હતો. સ્લોર વન ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન. બહુ સરસ બોલિંગ અભય એ સફળતાના સ્વાદ ચાખ્યા છે અને કોન્ફિડન્સ લેવલ ઇટ્સ વેરી હાઈ દે એ જોવા મળ્યું. આ વખતે બેકફૂટ પર ગયા, ટેપ કર્યો છે, કોઈ રન નહીં આવશે. ઓ મિસફિલ્ડિંગ થઈ છે પરંતુ રન લેશે નહીં. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 30. 18 બોલમાં 43 રનની જરૂર. 18 બોલમાં 43. 4 ઓવર થઈ ગઈ છે, 30 રન થયા છે. 43 રનની હજુ જરૂર. હવે માત્ર આગ ઉગાડવી પડશે બેટમાંથી. અભી નહીં તો ફિર કભી નહીં. મોટા ફટકા મારવા પડશે, હવાઈ સફર કરાવવા પડશે, હવાઈ યાત્રા કરાવવી પડશે. જો ઉપર એર હોસ્ટેસ સાથે વાતો કરવી છે તો બોલને ઉપર પણ મોકલાવવો પડશે. કોણ રે બોલર? રુદ્ર ગોપાણી. ઓ શું વાત છે રુદ્ર, જબરદસ્ત બોલ લીવ કર્યો, એકદમ આગળ નાખ્યો સ્ટમ્પના અંદર. એકદમ બહુ જબરદસ્ત બોલ. ફુલર લેન્થ નો બોલ કહેવાય જેને, એકદમ ફૂલ લેન્થ. આ વખતે સ્વિચ હિટ કરવાનો પ્રયાસ, પરંતુ રુદ્ર રૂપ નાનું છે પરંતુ શક્તિ અને ભક્તિ એકદમ A1. હાઈટ કમ અને ફાઇટ જ્યાદા. ઊંચાઈ ઓછી પરંતુ ફાઇટ કરવાની ક્ષમતા જુઓ કેટલી છે. 2 બોલ નોટ આવે છે, પ્રેશરમાં આવે બેટર. આ વખતે કડક છે, કડક શોટ, ચાબુક અને અમ્પાયરનો નિર્ણય છે 6 રન આવશે અને કે પટેલ સિક્સર જોવા મળ્યો છે આપણને. 15 બોલ અને 37 રન. બોલ અને 37 રન સમીકરણ એવું બની રહ્યું છે. આ વખતે સરસ બોલ હતો, બોડી પર જઈને બોલ અથડાડો. એક સિક્સર ખાધા પછી પણ રુદ્રાનું કોન્ફિડન્સ જુઓ. ભલે બેટર મારે પરંતુ લાઈન અને લેન્થ હું છોડીશ નહીં. એકદમ બોડીનો એકદમ લીધો, સીધો બોડી પર બોલ લાગ્યો અને ક્યાંક ને ક્યાંક બેટરને શાંત રાખ્યા. આ વખતે હવામાં સારા બોલ છે, જોવાનું રહેશે શું નિર્ણય આવે છે. ઓહ, વિકેટ રુદ્રને મળતો આ મોટી સફળતા. મોટી માછલીને દાણો નાખ્યો, દાણામાં ફસાઈ ગઈ અને વિકેટ આઉટ. હા રુદ્ર. क्या चाहो? सादे वाला होता, 5 के मसाला वाला होता. એક બોલની રમત બાકી. ચાલો થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો. 13 બોલમાં 37. देखिए भाई, વાંધો નહીં, તમે ફિલ્ડિંગ કરો છો, તમારું જ્યાં ઊભું રહ્યું તમારું મન થાય ત્યાં ઊભા રહ્યો. પાછળથી રાડારાડ કરશે જ એવું સાંભળતા નહીં.
શોર્ટ બોલ ફૂલ કર્યો છે. આ વખતે બાઉન્ડ્રી મળશે નક્કી. આની પર લખાઈ ગયો છે 4 રન. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળી રહ્યો છે અને ઓવરની સમાપ્તિ. 32 पाहिजे ना 33 12 બોલમાં 33 રનની જરૂર. 12 બોલ 33 રન. 12-33. म्हणजे चर्चेत नसलेला माझ्या ઓ સરસ શોટ છે આ વખતે. ઓહ સીધા હાથમાં. હજી એક વિકેટ મળે છે. બેટર આઉટ થઈ ગયો છે હવે કે 11 બોલ બાકી છે. હવે 33 રન કરવાના છે. રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટ પડી રહ્યા છે. રુદ્રએ બહુ સુંદર વિકેટ પણ લીધો. રુદ્રએ કેચ પણ લીધી અને વિથ જબરદસ્ત એકદમ ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપ્યું છે. નવો ખેલાડીનું નામ સર નવો ખેલાડીનું નામ જોઈએ હવે નવા બેટર કોણ આવે છે. જર્સી નંબર દિખાઓ देखो ने तो टेटल पी के जाएगी ઓ સરસ શોટ છે આ વખતે. નિકી આવે છે એક્શનમાં 11 નંબર. ઓ ચાન્સ. અમ્પાયરનો નિર્ણયની વાટ જોઈએ છે. ના પડી. નોટ આઉટ પહોંચી ગયો સુરક્ષિત. अरे आता दोन घेतले ना 2 मॅच अजून 2 मॅच याच्यानंतर त्याच्यानंतर दोन करायचे ઓ આ વખતે બહુ સરસ શોટ જોવા મળ્યો. પહેલો રન વેગેથી લીધો છે. બીજામાં રન લેવાનો પ્રયાસ. ના પાડી. ઓ થ્રો જુઓ. ઓહ ઓન ધ સ્ટમ્પ. વાહ શું વાત છે. आपण गेलेलो ना इव्हेंट निराळला इथेच जायचं आलं संध्याकाळी मला हे घालायचं ते 10 वाजेपर्यंत आहे 10 ते 10:30 ते लोकांचं म्हणजे त्याच्यामधलं एका प्लेअरचं इव्हेंट आहे ते आपण आतमध्ये गेलेलं आणि आतमधला टर्फ आता बंद आहे काम चालू आहे बाहेर बाजूला आहे आता ते आपण पुढे गेलेलो नाला क्रॉस करून हे नाल्याच्या अलीकडे स्मशानभूमी आहे त्या स्मशानभूमीच्या इथे हा टर्फ બોલર कलाम नाव आहे स्मशानभूमी आहे बाजूला चायनीज सिमेंट्री आहे ख्रिश्चन्स आहे परत मुस्लिम्स आहे हिंदू स्मशानभूमी आहे ઓ સરસ શોટ છે આ વખતે. બીટ કરે છે કે નહીં. ઓ આ બોલરને રોકશે. 2 રન લીધા છે. સુંદર ફિલ્ડિંગ જોવા મળી. 2 રન ચોક્કસ ચોરી લીધા. બહુ સરસ. 7 બોલમાં 28 રન. 7 બોલ અને 28. 7 બોલ અને 28 રન. આ વખતે શોર્ટ વિકેટ કીપર પોતે દોડીને આવે છે. લેગભાઈનો ઇશારો. લેગભાઈ એ લેગ બાય होता
6 બોલ અને 6 બોલમાં 27 રનની જરૂર. 6 બોલ 27, 6 બોલ અને 27 રનની જરૂર આ મેચને જીતવા માટે. આ પછી રુદ્ર 11 અને એપલ જેમ્સ તૈયાર છે. तेच आता मी घेतलंय आता इथनं जाईन ना जेव्हा ट्रेन मधून पहिले मी हे घेणार आहे त्याला. ती ओव्हर मला बघायचीच आहे काय प्रॉब्लेम झाला त्याच्या आधी पण ते लागलेलं त्याला. બોલિંગ માટે ઉમેશ મોટો ફટકો. સુંદર બોલિંગ. હવે માત્ર 5 વ્હાઇટ બોલ. વ્હાઇટ બોલ આવ્યો છે. ચાલો ત્યારે એક એક્સ્ટ્રા રન પણ મળી ગયો છે. આ વખતે ફૂલ ટોસ બોલ હતો. એક સિંગલ આવ્યો છે. 5 બોલ અને 25 રન. 5 બોલ 25. 4 મોટા સિક્સરની જરૂર. આ વખતે જબરદસ્ત શોટ. કે પટેલ સિક્સર જોવા મળ્યો છે. હજી પણ 3 સિક્સરની જરૂર છે જો મેચમાં બની રહ્યું છે તો. આ વખતે શોટ સારો છે. બોલ હવામાં છે. ત્રણ 17. 3 બોલમાં 17 રન. 3 મોટા હિટની જરૂર. આ વખતે પણ સારો શોટ છે. એકદમ કાર્પેટ શોટ જોવા મળે તો. રન આઉટ થઈ ગયા છે નરેશભાઈ. બી બોલ 17. ચાલો થોડી ઝડપ રાખવાની છે. આ વખતે શોટ સારો છે. મિડ વિકેટના રીઝનમાં હવે બીજાના રન લેવા. રન આઉટનો ચાન્સ. એક બોલની રમત બાકી છે. થોડું ટીમ મીટિંગ, થોડું ટીમ હડલ જોવા મળે છે. રુદ્ર 11. આ વખતે બોલ હવામાં છે. લેખી દોડી રહ્યા છે. 1 રન પૂરો કર્યો. બીજાની દોડ. ત્રીજા માટે દોડી ગયા છે. 3 રન પૂરા કરશે. ચોથા માટે દોડ્યા છે. 4 રન લાગ્યા છે. વાહ. 4 રન અને આ સાથે જ AK-47 જીતી લીધું છે 10 રનથી.